ગુડ મોર્નિંગ મિત્રો. સવારે તમે ચા પી લીધી હશે. તમારો દિવસ શુભ જાય એવી હું આશા કરું મારા બોચરમાની કૃપાથી થાય અને તમારો સૌને આનંદ. મારા યુટ્યુબ પર નવા ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક આલજો અને બીજા મિત્રોને કહેતા રહેજો. અમે ચાલીને યાત્રા કરીએ છીએ. આજનો અમારો બીજો દિવસ છે. અમારો છે વચ્ચે આવી જાય છીએ અને મહેસાણા 30 કિલોમીટર અંતર છે. ચાલતા ચાલતા લગભગ 12 વાગી જશે. જો જશે તો મને બ્લોક બતાવતા રહીશું. તમને કયા કયા ધામ સારા આવશે તો દર્શન તમને વિડીયોમાં બતાવશું. ગાયનો તબેલો. કોઈની ગાય જોતી હોય તો મળશે વસઈ મોતીપુરા રોડ ઉપર મહેસાણા હાઈવે. એક ગાય 8 થી 10 લીટર દૂધ કાઢશે. તબેલાના બાજુમાં જ ચીકુની વાડી છે. એકદમ મીઠો ચીકુ, નેચરલી ખાવો તો લઈ શકો છો તમે. અને સારામાં સારો ચીકુ જોઈ લો મિત્રો. તમે આવો તો તમારા બાળક માટે લઈ જજો. સારામાં સારો ચીકુ, નેચરલી દવા વગરનો. જરૂરથી આવો તો લઈ જજો. મહેસાણા હાઈવે ઉપર મોતીપુરા વસઈ. જય ગોગા, જય વાણવટી સિગોતરમાં, જય માં, જય ગૌ માતા. સવારના 7 વાગ્યા છે. આશ્રમપુરા અને કુકડિયા ગામે હવે આવી રહ્યા છીએ અમે. હવે મહેસાણા 25 કિલોમીટર બાકી છે. મહેસાણા તો બજારમાં નથી જવાનું, બાયપાસ અમારા પાલાણ ચોકડીથી બેચરાઈ રોડ જવાનું છે. મહેસાણા બજાર તો તમને બતાવી શકું તેમ નથી. પાલાણ ચોકડી તમને બજાર જરૂર બતાવીશ. બહુ જ ગંદકી છે. સરકારે સંડાસ બનાવ્યા તો એ ટોળવાળા બગાડી નાખ્યું. સંડાસ રસ્તા બગાડી નાખ્યું. પબ્લિક સમજતી નથી. સરકારે સંડાસ બની એટલે રોડ ગંદકી કરી નાખી છે. સવારે 3 વાગ્યાના અમે નીકળી ગયા છીએ. અમે 2 જણા આગળ છીએ, બે ભાઈબંધો પાછળ છે. ભાઈબંધ કયો કે ભાઈ કયો. ચાલતા ચાલતા થાકી બહુ લાગ્યું છે અને હવે તો ચાલવું જ પડશે. માતાના ધામ કોઈ આસાન નથી દર્શન કરવા. ત્યાં ચાલીને યાત્રા કરવી તો બહુ જ મુશ્કેલ છે. પણ માની દયાથી ચાલશું રાગ. અને આગળ ભાઈઓ સપોર્ટ કરજો મારા ચેનલને અને મને બધે સપોર્ટ કરજો. અમે જો રોકાશું તમને બધું કહેતા રહીશું. जार ओरिजिनल वीआईपी लिलीसम. ભાઈ મારે કહેવાની જરૂર નથી, તમે વાંચી લો શું કહેવું થાય છે આ બોડીની અંદર. તમને દર્શન કરવા અંદર બતાવી દઉં તમને મંદિર કયા કયા ભગવાનો છે, કયા કયા માતાજી છે તમને બતાવું છું. આ મંદિર વસાઈ રોડ ઉપર હાઈવે ઉપર જ છે. તમે દર્શન કરવા જરૂર આવજો. ચિત્રામાં બળિયાદે બાપા મંદિર. બહુ જોરદાર મંદિર છે, સારામાં સારો.
હનુમાન દાદા. આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. હવે કોમેન્ટમાં જણાવજો કે તમે કેવું લાગ્યું તમને. હવે હા એ ઉપર જ છે ગોવાગુને રોડ ટચ જ છે. તમે જરૂરથી દર્શન કરવા આવજો. આ દવાની ગોળીઓ જોઈ લો. એક બોટલ શરીરમાં ઉતારી દીધી. તાર તો મોં સામું થયું છે. જય જોગણી માં, જોગણી ધામ, ડાબલા જોડી આવી ઉપર છે મંદિર. અવશ્ય માતાના દર્શન કરવા આવજો. અને જમવાનું પણ મંદિરમાં મળશે. પ્રસાદ રૂપે 100 રૂપિયા આપવાના, જમવાનું મળશે. વાવ નજારો છે. સવારે 7 વાગે મૂકી દીધું કે 25 કિલોમીટર અને 12 વાગે પહોંચી જશું પાલાહાન ચોકડી મહેસાણા રોડ પર. પણ અમારા આગેવાન રાજુસિંહ બીમાર થઈ ગયા હતા એટલે અમારાથી આગળ ચાલવાનું સેટિંગ ના થયું અને અમે બસ એમ જ રોકાઈ ગયા. હવે ચાલવાનું ચાલુ કર્યું છે પણ કેટલા વાગે પહોંચીએ એ ખ્યાલ નહીં. આ ગુંજર આવ્યા છીએ ને આપણે અંધાર ઉપર પહેલાં બ્લોક પૂરો કરવાનો છે. જે તે તમને આગળ વિનંતી જણાવશું. હા તો જોરદાર ગરમી છે. શેરડીનો રસ પીવો પડશે. હા શેરડીનો રસ. અમારા આગેવન અગારી જોઈશું રાજુસિંહ બીમાર થઈ ગયા હતા એટલે અમારે ચાલવાનું કોઈ વધારે ચાલ્યા નથી આજે. અને એક બાટલો દવાનો ચરાવ્યો એટલે સ્પીડ ઓટોમેટિક આવી ગઈ. તો બીજો ચરાવ્યો હોય તો બે ચરાજી હાથને જ પોકાડી દેવાય. અમારો હંગાથે પણ ના કરવા દે એટલા તૈયાર થઈ ગયા અમારા આગેવાન રાજુસિંહ. અને આગળ કેનાલ આવે છે સુજલામ સુફલામ. કોની શક નહીં ચેક કરી લઈએ ભાઈઓ મિત્રો. પછી અરજી કરવાની આપણે બધાને ભેગી થઈને તો પાણી નાખો એમ હોય તો કોઈ કહેવાની જરૂર નથી. આ દેવનું મંદિર શું થયું છે કોના માટે કોઈ ખબર નથી. પણ આ તો કેવી હાલત થઈ ગઈ છે. કેનાલમાં તો પાણી બહુ જ છે. કોઈ જોવું પડે એવું નથી. સુજલામ સુફલામ આપણે રેબડીમાનું મંદિર છે. દર્શન કરી લઈએ અમે કરીએ અને તમે બ્લોકમાં એ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જણાવજો.
આ બાટલામાં ઠંડુ પાણી ભરીએ 1 જ મિનિટમાં ગરમ લાઈ થઈ જાય. તો જુઓ તમે આ કેટલી ગરમી હશે એ તો વિચાર કરો. 45-50 ડિગ્રી તો ગરમી જ છે. ચાલીને તો કાળા મેં થઈ ગયા અમે તો. અત્યારે દોરા કાળા મેં થઈ ગયા. મહેસાણા હવે 10 કિલોમીટર, રાધનપુર 103. હવે ચાલે છીએ આગળ. શું થાય છે હવે કંઈ સમજાતું નથી. કે કદાચ આખો દિવસ જ માથા પડે છે, મગજ જ કામ નથી કરતું. દેવદર્શન કામ માટલોની ખરીદી કરી શકો તો કરી શકો તમે. જય માતાજી. હા હા, એ ચાલવાવાળા છે વેડા ગામના તાપમાન સુરેન્દ્રનગર. હા, એ બોચર મારે ભગવા સંઘ જોઈ છે. એક સંઘ મળ્યો આજે. 8:03 થઈ છે. પાલાહાન ચોકડી આવા થયા છીએ અમે. અને આગળ હવે જમવાની જેવો ટાલા જમશું અને કઈ કઈ વસ્તુ જમશું તમને બતાવીશું બ્લોકમાં. અને અત્યારે પુલ ઉપર ચડીએ છીએ. મંદિર આવે છે, જોઈ લઈએ કયા દેવનું મંદિર છે. રાત પરવાની તૈયારી બતાવે છે. બ્લોક ફટ બતાવવો પડશે. પેલો બ્લોક આપણે પાલાહાન ચોકડી તમને બધા બતાવીને પૂરો કરી દેવાનો છે. સુશીલા કોથરા જોગણીમાંનું મંદિર છે. જોગ પેલા જોગણી 64 જોગણી ને એનું મોટું પણ જોગણી તો ખરી. જય માં જોગણી. રસ્તામાં જ છે. આવો દર્શન જરૂરથી કરજો. बहुत इंतज़ार करके अब आया पालाहान चौकड़ी. હવે આ પાલાહાન ચોકડી આવે છે લાસ્ટ બ્લોક. અને તમને કટ બતાવશું શું જમશું. જમવામાં તો કોઈ ઠેકાણો નથી પણ તો એ તમને બતાવશું. આ પાલાહાન ચોકડી એક જાય હવે મહેસાણા બજારમાં, એક જાય કડી કલોલ. આગળ તમને કટ બતાવતા રહીશું. આ રેલવે ફાટક બહુ જ અંધારું થઈ ગયું છે, કશું દેખાતું નથી. હા, 8:10 છે. તો પાલાહાન ચોકડી આવી નથી. આગળ તમને જણાવશું. હવે અમારે જમીને 10 કે 5 કિલોમીટર ચાલવાનું. અને મંદિર કે ધર્મશાળા કોઈ આવશે તો સૂઈ જશું. બાકીનું બ્લોક સવારે બનાવશું.
આ જમવાની તૈયારી છે અને આ બધી આવી જગ્યા જમવાની સોરોનું શાક બાજુ રોટલો મિક્સ સબ્જી છે જમવાનું રોટલા બને છે તમે જોઈ લો જો જમવાની આવી આઈટમ છે બાજરીનો રોટલો મગનું આવું છે આપણાથી આટલા બ્લોગ પૂરો થાય છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં લખજો જય માતાજી આપણો બ્લોગ આટલે પૂરો જય બહુ